સાહેબ સાહેબ સદગુરુ કબીર સાહેબ અને ધર્મદાસ સાહેબને ધર્મદાસ તુમ પંથ ઉજાગર। સદગુરુ કબીર સાહેબ બોલે છે, હે ધર્મદાસ તુમ પંથ ઉજાગર, અર્પો દલ પર છો સુખ સાગર। ચંદન ચોકા રચો બનાઈ, સત સુકૃત તહાં બેઠે આઈ। લવિંગ इलायची किसमिस मेवा, पान सुपारी नरियर केरा। सात हाथ बस्तर पर माना, सात हाथ बस्तर परवाना, सो साहेब के आगे आना। सतवाड़िए फूल मंगावा, सो साहेब को आन चढ़ावा। जो कछु कहाँ मान ले हो सोई, तुम ही छोड़ और नहीं कोई। धर्मदास उठ बिनती किन्हा, बड़े भाग्य गुरु तुमको छिन्हा। धन्य संत जिन आरती ठानी, कहे कबीर धर्मदास लेहो माने। सदगुरु कबीर साहेब धर्मदास साहेब ने कहे छे कि हे धर्मदास, आपना पंथना सत्य धर्मन्य, सत्य चैतन्य धर्म प्रकाश करनार, सत्यनो प्रकाश करी जगतना जीवोने सदमार्गनी રહેણી બતાવો। સદગુરુ કબીર સાહેબ કહે છે કે ચારે દિશાએ ચંદનના છોકા બનાવો અને પોતે સત્યસ્કૃત સત્ય કબીર સત્યગુરુ પોતે બિરાજમાન છે। નાના પ્રકારની જેમ સહિત ગોઠવણી કરો। જો કछु કહી રહ્યા છે તે પદ બોધરૂપી વચનોને માની લેશો, કારણ કે ચૈતન્ય સિવાય બીજું કંઈ પણ નથી। निर्विकार निर्भय तुही और शक्ल भय माही, सब पर तेरी साहेबी तुम पर साहेब नहीं। हे परमात्मा, તમારા પર કોઈ પણ બીજો માલિક નથી। ધર્મદાસજી ઉઠીને વિનંતી કરી કે હે સાહેબ, હે સદગુરુ, મારું ધન ભાગ્ય કે મને આપ સત્ય પુરુષ સત્ય કબીર સાહેબના મને દર્શન થયા છે અને મેં આપને ઓળખ્યા। હે સદગુરુ કબીર સાહેબ, આપને મેં ઓળખ્યા છે। સદગુરુ કબીર સાહેબ ધર્મદાસ સાહેબને કહે છે કે સંતોને ધન્ય છે કે જે આરતી સદગુરુ સંતોથી લાગણી ધરાવી રહ્યા છે, વિધિથી આરતી કરે છે। धर्मदास बेटा भये पूछन किन्हा बनाए, कौन देश वह लोक है सदगुरु देह बताए। सदगुरु कबीर साहेब ने धर्मदास साहेब स्वांध वार्त कहे छे। धर्मदास भेटो भये पूछन की बनाई, मोक्ष मुक्ति और प्रेम रस कौन ही देश रहाई। धर्मदास અને સદગુરુ કબીર સાહેબ પારખી સંત એ બેઉને ભેટ થઈ। ત્યારે ધર્મદાસજીને પૂછ્યું કે સદગુરુ કોણ માર્ગથી સ્વરૂપ નિજ પદ ઓળખાય, એ મને આપ કૃપા કરીને પરખાવો। ધર્મદાસ સાહેબ સદગુરુ કબીર સાહેબને કહે છે, સાહેબ બંદગી, સાહેબ